આજે આપણે આવી ગયા છે દિવેર ગામમાં. દિવેર ગામમાં 31 ડિસેમ્બરે મેળો ભરાય છે, જ્યાં અનેક સ્ટોલ લાગે છે. જ્યાં મેલડી માતાનો પાટોત્સવ રાખવામાં આવે છે. મેલડી માતાના પાટોત્સવ મતલબ કે દર વર્ષે ભંડારો રાખવામાં આવે છે અને મેળો ભરાય છે. લોક ગાયકો આવે છે, બહારથી નવા ગાયકો આવે છે. કમલેશ બારોટ આવે છે, કોઈ દિવસ દિવ્યા ઠાકોર આવે છે, ઉર્વી રાઠવા આવે છે, અજય વસાવા આવે છે જેવા કલાકારો આવે છે અને મેલડી માતાના આ પ્રસંગને ખૂબ સરસ બનાવે છે. આજે આ ભવ્ય મેળો ભરાયો છે દિવેર ગામમાં. સિનોર તાલુકો દિવેર ગામમાં મેળો ભરાયો છે. આ છે મેલડી માતાનું મંદિર. ચપ્પલ, રમકડા વગેરે જેવી દુકાનો નખાય છે. નાના છોકરાઓ માટે રમવાની વસ્તુઓ હોય છે. દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ અહીંયા મેળો ભરાય છે અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં આજે લોકગાયક તરીકે અજય વસાવા, કમલેશ બારોટ તથા ઉષાબેન પટિયાર પણ આવવાના છે. મેળામાં ખૂબ લોકમેળો ઉમટી પડ્યો હતો. રમકડા, કેન્ડી જેવી અનેક આઇટમો મળતી હતી ત્યાં. કપ, રકાબી જેવી અનેક વસ્તુઓ સસ્તા ભાવમાં મળતી હતી. આ લોકમેળો દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ ભરાય છે, જેમાં અનેક લોકો ભાગ લે છે. સ્ટોલ રાખવાની કોઈ કિંમત હોતી નથી. કોઈ પણ વ્યક્તિ સ્ટોલ લગાવી શકે છે ત્યાં. લોકો રાહ જોઈ રહ્યા છે કમલેશ બારોટની. ટૂંક સમયમાં કમલેશ બારોટ આવશે અને આ પ્રસંગને સુખમય બનાવશે. ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. હવે કમલેશ બારોટ આવી ગયા છે. કમલેશ બારોટનું ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવે છે ફટાકડા ફોડીને. અને ત્યારબાદ 10 વાગે કાર્યક્રમ શરૂ થશે. અહીંયા આવી ગયા છે કમલેશભાઈ બારોટ. મેલડી ગ્રુપ દ્વારા ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કમલેશ બારોટનું સ્વાગત કરવામાં આવ્યું.